મારા ડાયરાને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। અને આજે છે શનિવારના, તો સ્કૂલમાં રજા હતી, મસ્ત મજાનું નાહી લીધું છે। બાકી તો કંઈ નહીં, હાલો આજે ટ્યુશન વહેલા છે તો હવે ખાઈ પી લઈએ અને જઈએ। બાકી મમ્મી અત્યારે જો ભાખરી બનાવી રહ્યા છે તો ભાખરીનું દૂધ ખાઈ લઈએ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આજ તો અને અમારો માધવ બહાર આવવાનો છે। જય ઠાકર। આજે હું તમને બધું બતાડીશ, એટલે હું આવીશ તો બતાડીશ, બાકી ફાલ્ગુની કહીશ તો વ્લોગ બનાવી છે થોડોક, બરાબર। બાકી તો જબરદસ્ત આજે તો માધવને આજે બહાર લાવવાનો, તો હું તને કહું કે ને આજે માધવને બહાર લાવે ને તો તારા ફોનમાં વ્લોગ બનાવજે, બરાબર? ગમે તેવો બનાવજે, બરાબર? બાકી આપણે ગાઈસને બતાડવાનું કે આપણો માધવ બહાર આવે તો આપણે શું શું કરીએ એમ। બાકી એની હાલો આજ તો 18 તારીખનું મુહૂર્ત સારું હતું, તો આપણે દ્વારકાથી માધવને લઈને આવ્યા હતા। તો શું કહેવા માગશો માધવ વિશે કંઈ? બસ આજ તો બહુ જ હરખ છે, માધવની પ્રતિષ્ઠા કરવાની છે। પ્રતિષ્ઠા કરવાની, બરાબર? તો કંઈ વાંધો નહીં, હાલો ફટાફટ ખાઈ પી લઈએ, બાકી તો મળીએ। જો આપણે ને કાનાના વાઘા છે આવી ગયા, એટલે આપણે કાનો, એટલે કાનાનો નહીં, માધવ, હા આપણા માધવના વાઘા છે અને આ મુંગટ છે, આપણો માધવ ને મોટો છે, સમજ્યા? બાકી અત્યારે માધવની એન્ટ્રી કરીએ, તમે જુઓ ખાલી રો આપણે બતાડી દઈએ, સમજ્યા? સો ગાઈસ, અત્યારે જો આપણે માધવને આપણે ને લાવી દીધા છે અંદર, બરાબર? સોરી, બહાર, બરાબર ને? બહાર ને બહાર આપણો માધવ છે, આ જોઈ લો। જય દ્વારિકાધીશ, કોમેન્ટમાં લખી દેજો જય ઠાકર, જય દ્વારિકાધીશ, બરાબર? હાલો તમને મળીએ। અત્યારે આપણે માધવને આપણે નવડાવી લીધા છે, અને જો એમના માટે આપણે શું કહેવાય, બાટલો કહેવાય, બાજોટ, સોરી બાજોટ આપણે કાઢી દીધો, અને હવે આપણે એમની પ્રતિષ્ઠા કરીએ, બરાબર? પ્રતિષ્ઠા કરીએ, ચાલો ફટાફટ। જો અત્યારે ભાખરી અને શેની ચટણી મમ્મી? ચટણી શેની? લાલ મરચાંની ચટણી અને દૂધ ખાઈ લઈએ, અને હવે આપણે જવાનું છે ટ્યુશન, તો ખાઈને પીને જઈએ ટ્યુશન। હાલો।
ટાઈમિંગ અત્યારે લગભગ જોઈ લો 4:30 થયા છે જો અત્યારે દેખાય લગભગ 4:30 વાગી ગયા. અમે સવારના ટ્યુશન ખાલી કલાકની બ્રેક પડી ગઈ એટલે આ જયભાઈ બી બ્લોગ બનાવે, ફોલો કરી દેજો. ગાઈસ આપણે સબસ્ક્રાઇબ કરજો આમનું ટોક વિથ ક્રિશ, બરોબર? આપણો ભાઈ જ છે અને ફૂલ સપોર્ટ કરજો મારા જેમ તમે મને કરો જય પનારા એમ, બરોબર બરોબર? સપોર્ટ કરતા રહેજો. મોજ મોજ ને મોજ. જય મામાદેવ. કરજો સબસ્ક્રાઇબ, બરોબર? અત્યારે હું ઘરે આવી ગયો છું. આપણો માધવ આપણા ટેબલ ઉપર બેસી ગયા છે અને હવે કોઈની નજર ના લાગે. બાકી તો હવે શું કહેવું, બાકી તમે કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખી દેજો, બરોબર? અને હવે આપણે જઈએ મોહિતના ઘરે ખાઈને પીને જઈએ, બરોબર? બાકી તો કંઈ વાંધો નહીં. હાલો જય દ્વારિકાધીશ. આપણા ઘરે 3 કાના થઈ ગયા, 1 2 અને એક અંદર નાના કાનો, એમને ઘણી 3. બાકી તો તમે મમરા ખાઓ. હા અમારે 3જો કાનો. જય દ્વારિકાધીશ. હાલો 10 વાગ્યાના ટ્યુશન ગયા હતા ને અત્યારે આવ્યા 5 વાગે. એટલે આજે એક્ઝામનું હતું, આજે મસ્ત રેડી કરી દીધું. બાકી અત્યારનું તમે ખાલી વ્યૂ જુઓ, ખતરનાક વ્યૂ હે. આ જો પતંગો આ એક કોડીથી વધારે પતંગો આ ઝાડ ઉપર હોય દર વર્ષે. હાલો અત્યારે ખાઈ પી લીધું ને ઘરે આવી ગયો તો મોહિતના ઘરે થોડુંક વાંચી સમજ્યા ઘરે આવી ગયો તો આજે બહુ જ થાકી ગયા, કારણ કે આજે 5-6 કલાક જેવું ટ્યુશનમાં ગયા અમે. અને પછી આવીને પાછું મોહિતના ઘરે વાંચવા ગયા. તો કંઈ નહીં, હવે આ બ્લોગ અમે એન્ડ કરી દઉં, બહુ મોટો થાય એમ બધા પહેલાં. તો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મામાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે. સારો તમે પાડો. થેન્ક યુ. Right.